જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે મારા પપ્પા જો તો કેટલા મસ્ત સ્ટીકર લઈ આવ્યા છે, પણ આ પક્ષીને એકદમ શાંતિ છે। જો શાંતિથી બધા જ બેઠા છે અને આ ડોગી રમવાનું કામ કરે છે। અને આજે તો અમારા ઘરે મોર આવ્યો છે, એ શાંતિથી બેઠો છે અને મેં ચા બનાવવાનું કામ કર્યું। બધા જ લોકો માટે ફટાફટ ચા બનાવી નાખ્યો। અને આજે તો પપ્પા ઘણા બધા ફ્રૂટ લઈ આવ્યા છે, એમાં કેળા પણ હતા અને એપલ પણ હતા। મને તો એપલ બહુ જ ભાવે છે, પછી મેં એપલને ફ્રીજમાં મૂકી દીધા। કેળાને તો ફ્રીજમાં મુકાય ને એટલે એને મેં બહાર જ મૂકી દીધા। આજે મારા પપ્પા અમારા માટે માંડવી લઈ આવ્યા હતા, પણ એ માંડવી અમે તો ખાઈ જ ન શક્યા, કેમ કે અમારી પહેલા તો બધા જ પક્ષી પહોંચી ગયા, કાબર ને ચકલા ને એવા બધા પક્ષી ખિલખોડીને, તો અમારા માટે તો કઈ રહેવા જ ન દીધું, બધા પોતે જ ખાઈ ગયા। મારા પપ્પા કુતિયાણા ગયા હતા, ત્યાંથી થોડીક વસ્તુ લઈ આવ્યા હતા, પણ એને તો ઘરે નહોતું આવવું, એને બહાર જવું હતું, તો મને ફોન કર્યો કે તું રોડે આવી જાય, એટલે પછી હું ફટાફટ રોડે પહોંચી ગઈ અને અહીંયા આવીને જોયું તો ઘણા બધા ચકલા ચણવાનું કામ કરતા હતા। પછી ફાઇનલી પપ્પા આવી ગયા અને હું નીકળી ગઈ પાછી ઘર તરફ। પણ અહીંયાથી અમારી વાડીનો તો જો કેટલો મસ્ત વ્યૂ આવે છે। આ તળાવ તો મને એક વિશાળ નદી હોય એવું લાગે છે, જો તો કેટલું મસ્ત પાણી લાગે છે અને એકદમ ગ્રીનહરી જ ગ્રીનહરી।